નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મોસમ વિથ માધ્યમની અંદર. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે 4 દિવસ માટે આગાહી કરવામાં આવી છે એની. ગુજરાત રાજ્યના જે હવામાન વિભાગ છે એના દ્વારા 4 દિવસ માટે અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવે છે, આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો આજના દિવસની અંદર રાજ્યની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જે જિલ્લાઓ છે, આના સિવાય સુરત અને દક્ષિણ ગુજરાતના અમુક જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો 17 જુલાઈના દિવસે કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રેડ એલર્ટ એટલે શું હોય? રેડ એલર્ટ એટલે ભારે અતિભારે વરસાદ જે છે ત્યાં થઈ શકે છે. 18 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના જે અને નીચે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. એના સિવાયના જે વિસ્તારો છે ત્યાં ગ્રીન એલર્ટ છે, અને 19 તારીખે પણ જે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પરંતુ 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી આખા ગુજરાતની અંદર છે. 2 થી 3 દિવસની અંદર આખા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી 4 સિસ્ટમો સક્રિય થઈ છે, અને 4 સિસ્ટમો સક્રિય થતાં જે છે ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓની અંદર વાત કરીએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી છે, અને 5 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે, ત્યારે અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી આગાહી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આશા રાખું છું કે આપ સૌને આજનું અપડેટ ગમી હશે. આવી રીતે હું તમને મળતો રહીશ મોસમ વિથ માધ્યમમાં.